દેશભરમાં દેશભક્તિની લહેર વચ્ચે આજે 79મો સ્વતંત્રતા દિવસ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાયો. અમદાવાદ શહેરના શાહીબાગ પરેડ ગ્રાઉન્ડમાં ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓને પ્રશંસાપાત્ર એનાયત કરાયા. સાથે જ ઉત્તમ કામગીરી બદલ અધિકારીઓ અને કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા. અમદાવાદને તાજેતરમાં જ દેશમાં સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું છે. ત્યારે પ્લેન ક્રેશની ઘટનામાં પ્રશંસનીય કામગીરી બદલ મેઘાણીનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ મયુર રામને કમિશનરે પ્રશંસાપત્ર અને મેડલ એનાયત કર્યું. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર બચનાર મુસાફર રમેશ વિશ્વાસને સુરક્ષિત બહાર કાઢવા માટે પોલીસકર્મીઓ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. સાથે જ ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપીને મદદરૂપ થયા હતા. ત્યારે પોલીસકર્મીની બહાદુરીભરી પ્રશંસનીય કામગીરીને લઈને સન્માન કરાયું. આપણે ખાસ તો એ જો પ્રેસિડેન્ટ્સ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ જે આપણે અહીંયા ઇનાયત કરવામાં આવેલ છે, જેમાં જોઈન્ટ કમિશનર ક્રાઇમ શ્રી સર સિંગલ અને ક્રાઇમ બ્રાન્ચના 2 કર્મચારીઓ અને એક બાકી પોલીસ સ્ટેશનના કર્મચારીને પ્રેસિડેન્ટ મેડલ જે ઇનાયત કરવામાં આવેલ એની આપણે એને પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ. આ સિવાય બીજાએ જે કામગીરી કરેલ છે, ખાસ કરીને તમે જે આપણા એર ક્રેશ થયા એમાં જે કોન્સ્ટેબલે ખાસ એમાં મહેનત કરી, સૌથી પહેલા પહોંચીને જે ઇન્જર્ડ માણસને તાત્કાલિક એની સાથે જઈ તમે જોયા હશે, એના પણ આપણે પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું, કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. અમારા વિસ્તારમાં ગઈ તારીખ 12 જૂનના રોજ પ્લેન ક્રેશની ઘટના બનેલી. એ દરમિયાન તેમાંથી સર્વાઈવર તરીકે બસી ગયેલા રમેશભાઈ છે, જેમને બહાર વ્યવસ્થિત પબ્લિકથી કોર્ડન કરી યોગ્ય સારવાર ખસેડેલ. એ બાબતેની કામગીરીથી સીપી સાહેબે અમારી કામગીરી નોંધ લઈ અને આજે અમારું સન્માન કરેલું. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર પોલીસ કર્મીઓની વિશેષ કામગીરીને બિરદાવવામાં આવી. અમદાવાદના શાહીબાગના પરેડ ગ્રાઉન્ડમાં વિશેષ ઉજવણી કરવામાં આવી.